ગુરુમુખી નાદમ. નાદ ગુરુમુખનો. આપણે બધા રામ રામ બોલીએ ને આપણો ગુરુ રામ બોલે એ નાદમાં ફરક હોય છે. ગુરુમુખી નાદ. નમઃ શિવાય આપણે બોલીએ પણ આપણો પહોંચેલો સાધુ નમઃ શિવાય બોલે એનો નાદ એટલે ગુરુમુખી નાદમ. અને ગુરુમુખી વેદમ. વેદ પણ ગુરુના મુખે જ છે. સમજાય? ગ્રંથો તો આપણે વાંચી જઈએ સાહેબ. સદ શબ્દ સંસ્કૃતમાં સદ એ જે એનો અર્થ થાય છે બેસવું. સદમાની બેસવું. સદ એટલે બેસવું જ થાય. જે ધાતુ છે સદની તો એ તો બસ સદમાની બેસવું. એના ઉપરથી બે શબ્દો આવ્યા, ઉપનિષદ અને પરિષદ. આ બે શબ્દો સદમાંથી આવ્યા. એક તો ઉપનિષદ એટલે બહુ નજીક બેસવું, અને પરિષદ એટલે ચારે બાજુ બધા બેઠા હોય ને એની ભેગા બેઠું. અન્નમ પરિષદ. આ વિચાર કરે, આ વિચાર કરે, આ મત કરે, આ પરિષદ. ચારે બાજુ પરિભ્રમણ. અને ઉપનિષદ આ સદ શબ્દની જો વિસ્તાર છે. કોઈ એવા મહાપુરુષની પાસે આપણે બેઠા હોઈએ અને એના પાસે એટલે વેદ ગુરુમુખી. શાસ્ત્ર, રામાયણ, ભાગવત, આપણા શાસ્ત્રો આ બધું જ આપણે ત્યાં ગુરુમુખી કહેવાયું છે. ગુરુમુખી. આપણો ગુરુ રામ બોલે ને આપણે બોલીએ એમાં બહુ ફરક હોય. નાદ જ જુદો, એ નાદ જ જુદો. હરિઓમ હરિ ઓમ. કોઈ ગુરુ બોલે, શંકરાચાર્ય ઓમ બોલે ને આપણે બોલીએ એમાં ઘણો ફરક પડે. ગુરુમુખી નાદમ, ગુરુમુખી વેદમ. અને આગળ કહું, શંકરાચાર્યના તો આ બે, વિનોબાજી તો બે જે જ્ઞાનેશ્વરમાંથી લે છે પોતે. ગુરુમુખી વેદ, ગુરુમુખી નાદ, આ બે ત્યાંના ટુકડા છે. પણ મારે કંઈક કહેવું હોય તો હું એમ કહી શકું. હા, ગુરુમુખી સાદ. સાદ તે દિવસે ઘરમાં રાહડા લેવા, જેથી ગુરુ આપણને સાદ પાડે કે છોકરા મારા કામ છે તું આવી જા તો ભાઈ 2 કલાકમાં. તેથી ઘરમાં રાહડા. ગુરુમુખી સાદ. સાદ ગુરુના મુખનો હોવો જોઈએ, ગેરનો નહીં. સાદ મારા ગુરુએ મને બોલાવ્યું, મારા ગુરુએ મને કામ. ગુરુમુખી સાદ. એના મુખમાંથી સાદ નીકળ્યો, એક પુકાર નીકળ્યો, એની કિંમત. અને મને કહેવા દો, ગુરુમુખી પ્રસાદ. ગુરુના મુખમાંથી જે પ્રાસાદિક વાણી નીકળે એ ગુરુમુખી પ્રસાદ. અને હજી છેલ્લું કહેવા દો, આ તો શંકરાચાર્ય ભગવાનનું, વિનોબાજીનું પછી શરૂ થઈ જાય એટલે પછી એમાંથી ઘણા લોકો નથી એમ એક બાઇક ઉપર જતો હોય ને ઘણા એની સાયકલ એનું બાઇકલું પકડી લે, નહીં તો પેડલ ન મારવા પડે, પકડી એનું હારો એનું હારે. એમાં મહાપુરુષો એ બોલાવે ને તેનું જરાક પકડી લઈએ એટલે પછી આપણી ગતિ શરૂ થાય. આપણું શું ગજું. પણ મને કહેવા દો, ગુરુમુખી નાદ, ગુરુમુખી વેદ, ગુરુમુખી સાદ. આપણો ગુરુ બોલાવે આપણને. તેથી મારા ગુરુએ મને હાથ પાડ્યો. અને ગુરુમુખી પ્રસાદ. એનું કોઈ બોલો કરો કે ગુરુ આઠું આપ્યું ને ખાઈ જવું, એ એવા ગેલસામાં નહીં જવાનું. ગુરુના મુખમાંથી નીકળેલું પ્રાસાદિક વેણ. આ પ્રેમ હોય તો લોકો બધું જે હોય તે જૂઠું ખાઈ લે, વાત જુદી છે. પણ એવો પ્રચાર ન થવો જોઈએ. ગુરુ પ્રસાદ એટલે એના વેણો. ગુરુમુખી પ્રસાદ. અને ડૉક્ટર સાહેબ છેલ્લું ગુરુમુખી દાદ. તમે ગાતા હોય ને કોઈ ગુરુ એમ કે વાહ છોકરા બહુ સરસ, તેથી બેડો પાર. સાહેબ એ દાદ એની એરગેરની દાદ. ઘણા એરગેર દાદ દે એનો શું અર્થ છે સાહેબ? એટલે 5 સૂત્રો યાદ રાખજો સાહેબ. ગુરુમુખી વેદમ, ગુરુમુખી નાદમ, ગુરુમુખી સાદમ, ગુરુમુખી પ્રસાદમ અને ગુરુમુખી દુબારા. અરે છોકરા બીજી વખત બોલી શેર. એ ગુરુની દાદ મળે ત્યારે માણસ કૃત્ય બને. તો સુર એક ઇધર હલો. બ્રહ્મ કથા મુનિવર આખો પાઠ ફેરવી નાખ્યો. લ્યો, બ્રહ્મ કથા મુનિએ વખાણી. હવે અહીં લખ્યું છે રામકથા. જે ગ્રંથને લઈએ છીએ એને તો ઈમાનદાર રહીએ સાહેબ. ઈમાનદાર નરસિંહ મહેતો એક નાનકડું પદ હોય ને તો ઈમાનદારી પૂર્વક એને વાપરે.
એનો ઝૂલણા છંદ અમને નથી આવ્યો સાહેબ. આજ સુધી મને તમને ઝૂલાવી રહ્યો છે સાહેબ, આજ સુધી ઝૂલણા. અને ઝૂલણા છંદ અમારા ભગત બાપુએ બહુ લીધો. વિકાસ બાપુ કુલ રાવણ તણો નાશ કીધા પછી અને એક દી રામને વેમ આવ્યો, આ મુજ નામથી પથ્થરો તર્યા અને આ બધો ઢોંગ કોણે ચલાવ્યો. આ ઝૂલણાનો લોકઢાળ. ગામ થોડુંક ગામ. તમે કોને ગાતા હતા ને તમે બીજું કરતા હતા શું? ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો આવી નહીં તટ દધી. તીરના તટ દધી શબ્દ જોઈ લો સાહેબ. આવી નહીં તટ દધી તીર નાયો, પણ કોઈ એને પછી હંસ કહેતું નથી અને હંસ બગલા નિહારે. મોતી મળ્યા નહીં ત્યાં મળી માછલી અને સુખ લવલેશ ત્યાંથી ન લાદ્યું. શરીર રજડું જોને તીર સાગર તણે અને બક ગણે હંસનું માંસ ખાય. માટે ત્યાગ કરશો નહીં સજન મિત્રો તણો અને જેઠના તેજ અંગે પ્રકાશે. સજન મિત્રો અને સ્થાનના ત્યાગથી ક્યારેક દુઃખના ઘોર વાદળ સવાય. પણ ત્યાં તો ગણગણી રાખજે કાગ તું મિત્રના હોય મર કઈક અવગુણકારી અને ભૂલતા જીભને દાંત કચરે કદી તો એને પાડવાની ન કરતો તૈયાર. હું પણ એ લેખ કાગળ લખ્યા તા પ્રહલાદ ને કાળ ને જીત કલમ ટાંકી અને વર્ષોના વર્ષ વિચાર કરીને લખ્યું અને પછી માંગતા ન રહ્યું. જોઈ લો દેવ સંપાળતા સై બિરંચી તણ દેવનો દેવીએ જગત થાપે અને જાતો રદ બના કાગળો જે ગતિ એનો ફેસલો જાતો વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત નૃસિંહ ભગવાનનો જન્મ સાહેબ. તો બ્રહ્મ કથા બાપ અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે કથા સાંભળવા ગયા શિવ કોઈ આગ્રહ નથી કર્યો કે મને આ સંભળાવ. કુંભજ ઋષિએ જ રામકથા શરૂ કરી દીધી છે. મુનિબર જ વખાણ સુની મહેશ પર મારા વક્તાએ જે ગાયું છે એને પરમ સુખ માની મારો મહાદેવ સામે પરમ સુખ માની. ખાલી સુખ નહીં, પરમ સુખ. ખાલી સુખ મળે ને એમાં કંટાળો આવે, પણ જેથી પરમ સુખ મળે ને પછી કંટાળો. આ સાબિત લોકોને ભગવાનની કથામાં પરમ સુખ મળ્યું છે, મળે એટલે જ લોકો આવે છે. આટલી શાંતિથી તમે લોકો સાંભળે. 40 વિદ્યાર્થીઓને જે શાંત નહોતો રાખી શકતો એ મોરારી બાપુ, આટલા લોકો શાંત બેઠા છે. બે મિનિટ મૌન થાવ તો કોઈ કાંઈ બોલતું નથી. આ શું છે? આ કેમ થાય? બાકી મારો અનુભવ પોતાનો, પ્રાઇમરી સ્કૂલમાં 40 વિદ્યાર્થી હોય એને એક ખરખા બેસાડી નહોતો શકાતો. એક જણા બેવડું ત્યાં બીજો ઊભો જ થયો, સાહેબ સાહેબ ખાવા જવું છે, નાસ્તો કરવો, જે સંજ્ઞા હોય એ તરત જ ઊભો થાય. મારે પાણી પીવા જવું છે, મારે ખાવા જવું છે, એવું કરે. એને નહોતા બેસાડી શકાતા.
હું ગઈકાલે